નમસ્તે મિત્રો. આજે આપણે આ વિડીયોમાં લેબોરેટરી આસિસ્ટન્ટ એક્ઝામ માટે રસાયણ વિજ્ઞાનમાં દ્રાવણમાં ટોપિક 4 જોઈશું, પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ, જેની સમજૂતી પ્લસ તેના એમસીક્યુઝ મેળવીશું. જેમાં સૌથી પહેલા જોઈએ પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણમાં. પ્રવાહી દ્રાવણો જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે રચાય છે. પ્રવાહી દ્રાવણો જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે આ રચાય છે. દ્રાવ્ય, વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. પ્રવાહીમાં વાયુના દ્રાવણોની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. આ વિભાગમાં આપણે પ્રવાહીના અને ઘનના પ્રવાહીમાં દ્રાવણો ચર્ચા કરીશું. આવા દ્રાવણો એક અથવા વધુ બાષ્પશીલ ઘટક ધરાવતા હોય છે. સામાન્ય રીતે પ્રવાહી દ્રાવક બાષ્પશીલ હોય છે. દ્રાવ્ય બાષ્પશીલ હોય કે ન પણ હોય, આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણોની એટલે કે બે ઘટકો ધરાવતા દ્રાવણો જેમ કે પ્રવાહીમાં પ્રવાહી અને પ્રવાહીમાં ઘનની અહીંયા ચર્ચા કરીશું. અહીંયા મીન્સ આપણે દ્વિઅંગી દ્રાવણોની ચર્ચા કરીશું, મીન્સ કે જે બે ઘટકો ધરાવતા હોય, એક તો પ્રવાહીમાં પ્રવાહી અને બીજું છે પ્રવાહીમાં ઘન. આની આપણે અહીંયા ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલા જોઈએ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ, મીન્સ કે વેપર પ્રેશર ઓફ લિક્વિડ સોલ્યુશન. અહીંયા આપણે જોઈએ કે આપણે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લઈએ અને બે ઘટકોને 1 અને 2 તરીકે દર્શાવીએ. જો બંધ પાત્રમાં લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે અને સંજોગવશ બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. આ તબક્કે ધારો કે કુલ બાષ્પ દબાણ P ટોટલ છે અને P1 અને P2 એ ઘટક 1 અને ઘટક 2 ના અનુક્રમે આંશિક બાષ્પ દબાણ છે. આપણે કુલ બાષ્પ દબાણને P ટોટલ લઈ લઈએ, મીન્સ કે ટોટલ જે વેપર પ્રેશર હશે આપણે P ટોટલ લઈ લઈએ અને ઘટકોને P1 અને P2 લઈ લઈએ. આ બંને આંશિક બાષ્પ દબાણ ઘટક 1 અને 2 ના મોલ અંશ અનુક્રમે x1 અને x2 લઈ લઈએ, મીન્સ કે એના જે મોલ અંશ હશે x1 અને x2 સાથે સંબંધિત હોય છે. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટે તેમની વચ્ચે જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો અને આ સંબંધને રાઉલ્ટનો નિયમ કહે છે, જે નિવેદિત કરે છે કે બાષ્પશીલ પ્રવાહીઓના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. જો રાઉલ્ટે શું કીધું હતું કે જે દ્રાવણો છે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આથી આપણે ઘટક 1 માટે સૌથી પહેલા જોઈ લઈએ કે P1 is directly proportional to x1. તો આપણે P1 બરાબર એ જે એનો P10 એનો કોન્સ્ટન્ટ લઈ લઈએ x ગુણ્યા x1. P10 શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ તે જ તાપમાને છે. એ જ પ્રમાણે આપણે ઘટક 2 માટે લઈએ P2 બરાબર P20 x2, જ્યાં P02 શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ દર્શાવે છે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે પાત્રમાંની દ્રાવણ કલાની ઉપર દબાણ P ટોટલ દ્રાવણના બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. તેને આપણે આ પ્રમાણે મીન્સ કે બંનેનો ટોટલ દર્શાવી દઈએ તો P ટોટલ બરાબર P1 વત્તા P2. એની જો આગળ સમીકરણ જોઈ લો, એના પછી છેલ્લે આપણે આ સમીકરણ તારી શકીએ છીએ, જે સમીકરણ 1.16 માં આપેલું છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત હોય છે. પછી બીજું કહે છે અહીંયા આપણે જે સમીકરણ સોલ્વ કરીએ એના ઉપરથી આપણે તારણો કાઢીએ. તેમાં સૌથી પહેલું તારણ એ છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. એ જો અહીંયા આકૃતિમાં આપણને દર્શાવ્યું છે. દ્રાવણ પ્રમાણે P1 અથવા તો P2 નો મોલ અંશ x1 અને x2 વિરુદ્ધ આલેખ દોરતા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખીય મળે છે. આ રેખાઓ 1 અને 2 જો અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. x1 અને x2 નું મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમે P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. એ જ પ્રમાણે P ટોટલ વિરુદ્ધ x2 નો આલેખ પણ રેખીય છે. P ટોટલ નું નિમ્નતમ મૂલ્ય P10 અને મહત્તમ મૂલ્ય P20 છે. એમ ધારીએ કે ઘટક 1 અને 2 કરતા ઓછો ઘટક 1 2 કરતા ઓછો બાષ્પશીલ છે, એટલે P10 is less than P20. દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. આ પણ યાદ રાખજો કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન તેમાં ઘટકોમાં આંશિક દબાણથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ. જો Y1 અને Y2 ઘટક 1 અને 2 ના અનુક્રમે બાષ્પ કલામાં મોલ અંશ છે તો ડાલ્ટનના આંશિક નિયમ પ્રમાણે P1 બરાબર Y1 P ટોટલ, P2 બરાબર Y2 P ટોટલ, આ રીતે આપણે PI બરાબર YI P ટોટલ દર્શાવી શકીએ છીએ. હવે એના પછી આપણે જોઈએ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ જોઈ લઈએ. રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે દ્રાવણમાં
બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 બરાબર x1 P10 તરીકે દર્શાવાય છે. પ્રવાહીમાં વાયુમાં દ્રાવણમાં એક ઘટક એટલો બાષ્પશીલ છે એટલે કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને આપણે જોઈ ગયા છીએ કે તેની દ્રાવ્યતા હેનરીના નિયમ જે પ્રમાણે નિવેદિત કરે છે તે મુજબ આપી શકાય છે. જે હેનરીનો નિયમ શું હતો? P બરાબર KH x. જો આપણે રાઉલ્ટનો નિયમ અને હેનરીનો નિયમ સરખાવીએ તો જોઈ શકીએ છીએ કે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં છે. જો રાઉલ્ટ પણ કહે છે કે એના મોલ અંશના સમપ્રમાણમાં છે અને હેનરી પણ કહે છે કે એના મોલ અંશના સમપ્રમાણમાં છે. માત્ર સમપ્રમાણતા અચળાંક KH અને P1 થી જુદો પડે છે. આમ રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે જેમાં KH બરાબર P10 થાય છે. એના પછી જોઈએ પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણ. બીજો એક અગત્યનો દ્રાવણોનો વર્ગ પ્રવાહીમાં ઓગળેલા ઘન ધરાવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા, લોખંડનું પાણી દ્રાવણ અને આયોડીન અને સલ્ફરનું કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવણ. આ દ્રાવણના કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકોના ગુણધર્મો કરતા તદ્દન અલગ હોય છે. ઉદાહરણ તરીકે બાષ્પ દબાણ. પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે અને સંતુલિત પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી કલા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓથી રોકાયેલ હોય છે. જો અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે. આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ તે જ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ હોય છે. આથી દ્રાવકના અણુઓ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલોક ભાગ ઘટે છે. પરિણામે સપાટી પરથી છટકી જતા દ્રાવક અણુઓની સંખ્યા ઘટે છે. આથી બાષ્પ દબાણ પણ ઘટે છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 1 મોલ સુક્રોઝ 1 kg પાણીમાં ઉમેરવાથી થતો બાષ્પ દબાણમાં ઘટાડો અને 1.0 મોલ યુરિયા સરખા જથ્થાના પાણીમાં સમાન તાપમાને ઉમેરતા મળતા ઘટાડા જેટલો હોય છે. સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમ નિવેદિત કરી શકાય છે કે કોઈપણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ. દ્વિઅંગી દ્રાવણમાં આપણને દ્રાવકને 1 અને દ્રાવ્ય 2 ને દર્શાવીએ છીએ. જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવ્ય માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે અને બાષ્પ દબાણમાં ફાળો આપે છે. ધારો કે P1 દ્રાવકનું બાષ્પ દબાણ છે, x1 તેનો મોલ અંશ છે અને P10 શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ છે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 is directly proportional to x1. તો P1 બરાબર x1 P10 સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P10 બરાબર હોય છે. અને બાષ્પ દબાણ અને દ્રાવક મોલ અંશનો આલેખ જે આપણને અહીંયા બાજુમાં જોવા મળે છે કે રેખીય છે. આ હતી એની સમજૂતી, જે આપણે સ્પીડમાં થોડી પૂરી કરી દીધી છે. હવે આપણે એના MCQs જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, બાષ્પ દબાણ એટલે શું? પહેલું છે ખુલ્લા પાત્રમાં પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ. બીજું છે સંતુલન અવસ્થાએ પ્રવાહીની સપાટી પર તેની બાષ્પ દ્વારા લાગતું દબાણ. ત્રીજું છે પ્રવાહી પર હવાનું દબાણ અને ચોથું છે આપેલ તમામ. તો જવાબ આવશે બી અહીંયા, સંતુલન અવસ્થાએ પ્રવાહીની સપાટી પર તેની બાષ્પ દ્વારા લાગતું દબાણ, જેને આપણે બાષ્પ દબાણ કહીશું. એના પછી બીજો પ્રશ્ન જોઈએ, તાપમાન વધારતા પ્રવાહીના બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય છે? આપણે આગળ જોઈ ગયા હતા કે જ્યારે પણ આપણે તાપમાન વધારીએ છીએ પ્રવાહીનું ત્યારે તેનું બાષ્પ દબાણમાં શું ફેરફાર થશે? તો પહેલું છે ઘટે છે, બીજું ઓપ્શન વધે છે, ત્રીજું અચળ રહે છે, ચોથું પ્રવાહીના પ્રકાર પર આધાર રાખે છે. તો જવાબ આવશે જ્યારે આપણે તાપમાન વધારીએ ત્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ પણ વધે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાઉલ્ટનો નિયમ કોના માટે સાચો છે? પહેલું માત્ર અબાષ્પશીલ દ્રાવ્ય માટે, બીજું વાયુમય દ્રાવણો માટે, ત્રીજું બાષ્પશીલ પ્રવાહીઓના મિશ્રણ માટે અને ચોથું છે અતિસાંદ્ર દ્રાવણો માટે. તો જે રાઉલ્ટનો નિયમ છે બાષ્પશીલ પ્રવાહીઓના મિશ્રણ માટે સાચો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાષ્પશીલ ઘટક A ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ PA0 અને તેના મોલ અંશ XA હોય તો દ્રાવણમાં તેનું આંશિક દબાણ PA કેટલું થશે? તો જવાબ આવશે અહીંયા જુઓ, બી PA બરાબર PA0 ગુણ્યા XA. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્રાવણમાં બાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા દ્રાવકના બાષ્પ દબાણમાં શું થાય છે? શું કહે છે અહીંયા, દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા દ્રાવણના બાષ્પ દબાણમાં શું થશે? તો એના બાષ્પ દબાણમાં પહેલું ઓપ્શન છે વધારો થશે, બીજું ઓપ્શન છે ઘટાડો થશે,
ત્રીજું કોઈ ફેરફાર થતો નથી અને ચોથું તે શૂન્ય થાય છે. તો જવાબ આવશે અહીંયા બી, ઘટાડો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, આદર્શ દ્રાવણ માટે કઈ શરત અનિવાર્ય છે? આદર્શ દ્રાવણ માટે કઈ શરત અનિવાર્ય છે? તો જવાબ આવશે અહીંયા સી, ડેલ્ટા એચ મિક્સ બરાબર 0 અને ડેલ્ટા વી મિક્સ બરાબર 0. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું મિશ્રણ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે? હવે આદર્શ દ્રાવણ વાળો ટોપિક છે, આપણે આગળ ચર્ચા કરીશું, પણ આના MCQ માં એક બે લઈ લીધા છે. કયું મિશ્રણ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે? તો જવાબ આવશે બેન્ઝીન પ્લસ ટોલ્યુએન. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણોમાં તો એમાં શું જોવા મળશે? પી ટોટલ ઇઝ ગ્રેટર ધેન પી એ 0 ગુણ્યા એક્સ એ વત્તા પી ડોટ બી P0 B ગુણ્યા XB. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? તો જવાબ આવશે અહીંયા જો ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ છે એ ઋણ વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એઝિયોટ્રોપ મિશ્રણ એટલે એવું મિશ્રણ કે જે એઝિયોટ્રોપ મિશ્રણ કોને કહેવાય? તો અચલ તાપમાને ઉકળે અને નિષેધનથી ઘટકો અલગ ન કરી શકાય. ફરીથી યાદ રાખજો, એઝિયોટ્રોપ મિશ્રણ એટલે અચળ તાપમાને ઉકળે અને નિષેધનથી ઘટકો અલગ ન કરી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ક્યારે બને છે? તો જ્યારે ઋણ વિચલન દર્શાવતા દ્રાવણમાં. ક્યારે બને છે? ઋણ વિચલન દર્શાવતા દ્રાવણમાં મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે? તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, તાપમાન સમાન હોય ત્યારે નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? ફરીથી બોલું છું, તાપમાન સમાન હોય ત્યારે નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? તો જવાબ આવશે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ આપો. તો ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ છે C2H5OH H2O, ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ, હેનરીનો નિયમ ક્યારે રાઉલ્ટના નિયમનો ખાસ કિસ્સો બને છે? તો જવાબ આવશે જ્યારે KH બરાબર P0 હોય ત્યારે હેનરીનો નિયમ રાઉલ્ટના નિયમનો ખાસ કિસ્સો બને છે. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો PA અને PB આંશિક દબાણ હોય તો દ્રાવણનું કુલ દબાણ P ટોટલ કેટલું થશે? તો જવાબ આવશે અહીંયા A બરાબર PA વત્તા PB થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે? તો પહેલું છે સપાટી પર બાષ્પશીલ દ્રાવકના અણુઓની સંખ્યા ઘટવી. શું આવશે જવાબમાં અહીંયા? દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે? તો સપાટી પર બાષ્પશીલ દ્રાવકના અણુઓની સંખ્યા ઘટવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, શુદ્ધ પ્રવાહી A અને B માટે PA0 100 હોય, P0B 150 હોય અને 1.1 મોલ ગુણોત્તર ધરાવતા મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે? તો જવાબ આવશે 125. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાષ્પ દબાણ નીચેનામાંથી કોના પર આધાર રાખતું નથી? તો જવાબ આવશે અહીંયા પ્રવાહીનો જથ્થો અથવા પાત્રનું કદ, જેના ઉપર બાષ્પ દબાણ આધાર રાખતું. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ જોડ ઋણ વિચલન દર્શાવે છે? તો જવાબ આવશે ફિનોલ અને એનેલિન, જે ઋણ વિચલન દર્શાવે. એના પછીનો પ્રશ્ન જોઈએ, આદર્શ દ્રાવણ માટે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એચ મિક્સ શું થશે? તો હંમેશા ધન હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જ્યારે દ્રાવણ ધન વિચલન દર્શાવે ત્યારે મિશ્રણ દરમિયાન ઉષ્મા શોષાય છે. ફરીથી, જ્યારે દ્રાવણ ધન વિચલન દર્શાવે ત્યારે મિશ્રણ દરમિયાન ઉષ્મા શોષાય છે, મીન્સ કે ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન 0. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઉચ્ચ ઊંચાઈએ પાણીનું ઉત્કલન બિંદુ કેમ ઓછું હોય છે? તો જવાબ આવશે વાતાવરણીય દબાણ ઓછું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ જેટલું જ થાય તો તે તાપમાને શું કહેવાય? તો તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાષ્પ અવસ્થામાં ઘટક A ના મોલ અંશ YA નું સૂત્ર જણાવો. તો YA બરાબર PA ભાગ્યા P ટોટલ. એના પછીનો પ્રશ્ન જોઈએ, અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ જોડી આદર્શ દ્રાવણની નજીક છે? જવાબ આવશે B N વત્તા N.
એના પછીનો પ્રશ્ન જોઈએ. રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ્સના આલેખમાં કેવું દેખાય છે? તો જવાબ આવશે સીધી રેખા, મીન્સ કે લિનિયર દેખાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. અતિમંદ દ્રાવણો માટે રાઉલ્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ કયું છે? તો એ જવાબ આવશે પહેલું P0 - P ભાગ્યા P0 બરાબર N ભાગ્યા N, જે અતિમંદ દ્રાવણો માટે રાઉલ્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે બે પ્રવાહીઓને મિશ્રણ કરતા દ્રાવણમાં ગરમ થાય, જ્યારે બે પ્રવાહીઓને મિશ્રણ કરતા દ્રાવણ ગરમ થાય તો તે કયા પ્રકારનું વિચલન છે? તો જવાબ આવશે ઋણ વિચલન. જ્યારે બે પ્રવાહીઓને મિશ્ર કરતા દ્રાવણ ગરમ થાય તો તાપમાન વધે તેને આપણે ઋણ વિચલન કહીશું. થેન્ક યુ.